ભાભરમાં આવેલા માર્કેટ યાર્ડમાં અમરાભાઈ સંસ નામની પેઢી અમદાવાદની જેપી કર્મટીસ નામની છેતરપિંડીની ફરિયાદ કરી છે। ભાભરની પેઢીએ કમલાકાંત રાજેન્દ્ર પ્રસાદ શર્માને એરંડા 2 મહિના પહેલા અલગ અલગ બિલથી આપ્યા હતા, જે રૂપિયાની ઉઘરાણી અમરાભાઈ સંસના માલિક કરતા હતા। તેમ છતાં રૂપિયા ન મળતા તેમને ભાભર પોલીસ સ્ટેશનના છેતરપિંડીની ફરિયાદ આપી હતી, જે ભાભરના વેપારીઓ અમરાભાઈ સંસના માલિક પાસે ઉઘરાણી કરતા વેપારીને સંતોષકારક જવાબ ન આપતા વેપારીઓ ભેગા થઈને માર્કેટ યાર્ડની ઓફિસે ચેરમેન લાલજીભાઈ પટેલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા। અમરાભાઈ સંસે ભાભરના 50 વેપારીઓના 2 કરોડ કમિશનથી ખરીદીને અલગ અલગ વાહનો દ્વારા જેપી એગ્રીકોમોટીસ અમદાવાદ નામની પેઢીને આપ્યા હતા। અમરાબેન કંપની ભેળીવાળી અમરાબેન કંપની છે, એના અત્યારે વહીવટ કરતા છે નાગજીભાઈ જસભાઈ પટેલ ખારાવાળા। એમની પાસે માર્કેટના એરંડાના લગભગ 1.5 મહિનાથી 2 કરોડ રૂપિયા લેવાના છે। માલ લઈએ તો એનું માલનું પેમેન્ટ આપણે ચૂકવવું પડે। આમાં જામીન પણ છે, જામીનને વિચારી અને પૈસા આપવાની પતાવટ કરી, પણ એવો પછી પ્રશ્ન આવ્યો કે ઓલા ભાઈ મને નાગજીભાઈ ના પાડે છે, પૈસામાં થાય એમ નથી, પણ જામીનની પણ જવાબદારી આવે છે। એટલે વેપારીએ સ્વયં કીધું કે જ્યાં સુધી આ પેમેન્ટનો નિકાલ ના આવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવું।